कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं भुजगेन्द्रहारं। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો। આજે આપણે વાત કરવાની છે નંદી મહારાજ। નિરંતર ભગવાન મહાદેવની સાથે રહેવાવાળા જો કોઈ હોય ને તો તે નંદી મહારાજ છે। જ્યારે તમે શિવાલય જતા હશો ત્યારે જોતા હશો, શિવાલયની અંદર તમે પ્રવેશ કરો એટલે પ્રથમ કાળ ભૈરવ દાદા આવે, ત્યાર પછી એમ તમે જોતા હશો કે જે પટાંગણ હોય, કેરિડોર હોય, ભગવાન મહાદેવનું જે શિવાલય હોય તેમાં કેરિડોર હોય, તેમાં પ્રથમ નંદી મહારાજ આવે, તેની આગળ કાચબો આવે, અને ત્યાર પછી ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ બંને બાજુ, અને પછી ભગવાન મહાદેવ આવે, શિવલિંગ આવે, ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ લિંગ આવે, અને તેની પાછળ માં સતી, માં ઉમા આવે, ઉમાજીની મૂર્તિ આવે। શિવ ભક્તો, પણ આજે આપણે વાત કરવાની છે નંદી મહારાજની। નિરંતર ભગવાન મહાદેવનું ધ્યાન ધરવાવાળા, સતત ધ્યાનનું પ્રતીક, સતત ભક્તિનું કોઈ પ્રતીક હોય ને તો તે નંદી મહારાજ છે। નિરંતર શિવ સાથે રહેવાવાળા, તેમાંથી આપણે પણ ઘણું બધું શીખવા જેવું છે આપણા જીવનમાં। નંદી મહારાજમાંથી શિવ ભક્તો શું શીખવા જેવું છે? ખાસ કરી અને નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ શીખવા જેવી છે। નંદી મહારાજ જેવી આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, ભગવાન મહાદેવ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ। નિરંતર ભગવાન મહાદેવનું ધ્યાન ધરે। વિચાર કરો, એક પણ દિવસ એવો નહીં, સદાય શિવમાં મળી જવાવાળા, શિવનું સ્વરૂપ છે પણ સતત શિવજીની સંગાથે રહેવાવાળા ભગવાન મહાદેવ તો નિરંતર ધ્યાન અવસ્થામાં બેસવાવાળા દેવ છે। જ્યારે પણ આપણે શિવાલયે જઈએ ત્યારે તમે જોતા હશો કે લોકો એમ કહે કે નંદી મહારાજના કાનમાં કંઈક ને કંઈક પોતાની મનોકામના માગતા હોય છે। શાસ્ત્રમાં સુંદર વર્ણન છે કે જે કોઈ માનો નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના કહે છે ને, તેની મનોકામના એમ કે શિવ સુધી પહોંચી જ જાય છે। કઈ રીતે પહોંચે છે? શિવ ભક્તો ખાસ કરીને સાંભળજો, ભગવાન મહાદેવ નિરંતર ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે, તેના ધ્યાનમાં ભંગ ન થાય ને એટલે લોકો ભગવાન મહાદેવ પાસે એમ કહેવાય કે પોતાની વાસના, પોતાની ઈચ્છા માગતા નથી। ભગવાન મહાદેવના ધ્યાનમાં ભંગ ન થાય એટલા માટે ભગવાન મહાદેવ પાસે કશું પણ માગતા નથી। નંદી મહારાજને પોતાની મનોકામના કાનમાં કહે છે। જ્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ ધ્યાન અવસ્થામાંથી જાગે, ઉઠે, ત્યારે નંદી મહારાજ ભગવાન મહાદેવને આપણી વાત કહે છે। નંદી મહારાજ કહે છે કે આ ભક્ત ભગવાન મહાદેવ, આ ભક્ત આપણી પાસે આવ્યો હતો, આપણા શિવાલયમાં આવ્યો હતો, તેની મનોકામના પૂર્ણ કરજો। મહાદેવ આના કર્મ ખૂબ સારા છે, આવું નંદી મહારાજ ભગવાન મહાદેવને કહે છે। અને ભક્તો, ત્યાર પછી આપણી જે પણ મનોકામના હોય, જે પણ ઈચ્છા હોય, જે પણ મહેચ્છા હોય, તે દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે। નંદી મહારાજમાંથી ખાસ વાત આ શીખી લેવી કે નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ કરવી। એક દિવસ ભક્તિ કરી લીધી અને પછી નહીં કરવાની, એવું જીવન ન હોવું જોઈએ। નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ આપણે કરવાની છે। જેવી રીતે એમ કહેવાય કે ગળતીમાંથી ટીપું 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 પાણી ભગવાન મહાદેવની માથે પડે છે, નિરંતર અભિષેક થાય છે। નિરંતર નંદી મહારાજ ભગવાન મહાદેવની સંગાથે રહે છે, સાથે રહે છે। જ્યાં પણ શિવ જાય ત્યાં તેને એમ કે સહાયરૂપ બને છે, તેનું વાહક બની અને રહે છે। તેવી જ રીતે ભગવાન મહાદેવની આપણે ભક્તિ કરવાની છે અને ધર્મ પ્રચાર કરવાનો છે। શિવ તત્વને એમ કે ફેલાવતું રહેવાનું છે। ખાલી ભક્તિ કરી અને આપણે ભવદરિયાને પાર ઉતરવાનું જ છે, પણ આપણી સાથે, આપણી સંગાથે, આપણે કુટુંબ પરિવારને પણ ભવદરિયાને પાર ઉતારવાની કોશિશ કરવાની છે। નંદી મહારાજમાંથી આપણે આ શીખવાનું છે, અભંગ ભક્તિ, નિરંતર ભક્તિ। શિવ ભક્ત ખાસ એક વાત જે નંદી મહારાજને ગમતી જ નથી, કઈ વાત? શિવનું ખંડન। શાસ્ત્રમાં સુંદર વર્ણન છે કે જે કોઈ જીવ, જે કોઈ તત્વ શિવનું ખંડન કરે છે ને તેનો ધ્વંસ થઈ જ જાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અને પ્રથમ તેનો ધ્વંસ કરવા નંદી મહારાજ ઉપડી પડે છે, એમ કે ક્રોધમાં આવી જાય છે, અને જે કોઈ તેના રસ્તામાં આવે છે ને તેનો 100% ધ્વંસ થઈ જ જાય છે। આ જ નંદી છે કે એમ કહેવાય કે પોતે ભક્તિ કરે છે, પોતે નિર્મળ છે, શાંત છે, નિરંતર ભગવાન મહાદેવનું સામું બેસવાવાળા છે। પણ જ્યારે એમ કહેવાય કે શિવ તત્વનું કોઈ ખંડન કરે છે, ભગવાન મહાદેવનું કોઈ વાકો બોલે છે, ખરાબ બોલે છે ને, ત્યારે નંદી મહારાજ ખૂબ ક્રોધમાં આવી જાય છે। શિવ ભક્તો ખાસ કરી અને આ વાતમાંથી એક વાત શીખવા જેવી છે। શું વાત શીખવા જેવી છે? શિવ ભક્તો, ભગવાન શિવનું ખંડન એટલે કયું ખંડન કહેવાય? મહાદેવનું આપણે ખરાબ બોલીએ તે તો તેનું ખંડન કહેવાય જ। મહાદેવ આવા છે, મહાદેવ પહેલા છે, તે તો તેનું ખંડન કહેવાય। પણ જ્યારે આપણે આપણા કર્મો ખરાબ કરીએ છીએ ને તે પણ શિવનું ખંડન જ કહેવાય। જ્યારે આપણે કુકર્મ કરીએ છીએ, જ્યારે આપણે આપણા જીવનમાં કોઈકનું ખરાબ કરીએ છીએ, તે પણ શિવનું ખંડન જ કહેવાય। જ્યારે આપણે આપણા કર્મો ખરાબ કરીએ છીએ ને ત્યારે શિવ તત્વ ખીજાય છે, ત્યારે નંદી મહારાજ ખીજાય છે। એટલે હંમેશા આપણે આપણા જીવનમાં કર્મો સારા કરવા જોઈએ। હંમેશા જો આપણે આપણા જીવનમાં કર્મો સારા કરીએ ને તો ભગવાન મહાદેવના આશીર્વાદ
આપણી ઉપર નિરંતર વરસતા રહે છે, નિરંતર આપણા જીવનમાં સુખોની પ્રાપ્તિ થતી રહે છે. તો ખાસ શિવભક્તો નંદી મહારાજમાંથી આપણે આ ગુણો અપનાવી લેવા જોઈએ. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર લખવાનું ચૂકતા નહીં. મહાદેવ.